વેલકમ બેક। તો ભાવનગરમાં કોંગ્રેસના કોળી સમાજના આગેવાનોની બંધ બારણે બેઠક મળી। કોળી સમાજના આગેવાન કરશન વેગડના ફાર્મ હાઉસમાં બેઠક મળી હતી। બેઠકમાં પૂર્વ એમએલએ પૂંજાભાઈ વંશ, ઋત્વિક મકવાણા અને વિમલ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। કોળી સમાજના આગેવાનોની બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળો જોવા મળી રહી છે। આગામી સમયમાં કોઈ નવા રાજકીય સમીકરણો સર્જાય તેવી પણ ચર્ચાઓ છે। એક તરફ કોળી સમાજમાં જૂથ પડી ગયા છે તો બીજી તરફ કોંગ્રેસના આગેવાનોએ બંધ બારણે બેઠક કરી। કોળી સમાજના આગેવાન અન્નમંત્રી કુંવરજી બાવળિયા સામે ગંભીર આક્ષેપો છે। કુંવરજીભાઈ સમાજમાં વર્ગ વિગ્રહના પ્રયાસો કરી રહ્યા હોવાની વાત બળદેવ સોલંકીએ કરી છે। તો કરશન વેગડના ફાર્મ હાઉસમાં આ બેઠક મળી હોવાનું સામે આવ્યું છે। બંધ બારણે આ બેઠક મળતા હવે અનેક જે અટકળો છે તે લગાવવામાં આવી રહી છે। બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે। બેઠકમાં અનેક લોકો હાજર રહ્યા હતા, જેમાં બાબુભાઈ માંજા પૂર્વ ધારાસભ્યની પણ ઉપસ્થિતિ જોવા મળી। સૌએ ગુજરાતની અંદર ચાલી રહેલી સાંપ્રત કોળી સમાજની જે પરિસ્થિતિ છે એનું અવલોકન કરવા માટે ભેગા થયેલા હતા। જે રીતે સમાજને ગેરમાર્ગે દોરવા માટે થઈને કંઈક જૂથો જે આમસામી લડવાના પ્રયત્નો કરે છે અને એકાબીજીને ટાર્ગેટ કરવાના પ્રયત્નો કરે છે, ત્યારે સમાજે શું વિચારવું અને સમાજને કઈ દિશા તરફ આગળ વધવું તેના માટે થઈને ચિંતન બેઠક કરવામાં આવી હતી। જે રીતે કુંવરજીભાઈ બાવળિયા ચંદ્રવદન પીઠાવાલા સાહેબને આગળ કરી અને સમાજની અંદર વર્ગ અને વિગ્રહ ફેલાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે, તેના અનુસંધાને આવનારા દિવસોની અંદર કઈ રીતે કોળી સમાજને એક દિશા તરફ લઈ જાય અને કઈ રીતે કોળી સમાજનો તમામ બાબતોની અંદર ઉત્કર્ષ થાય અને પ્રગતિ થાય એના માટેની ચિંતન બેઠક કરવામાં આવી હતી।